હેલો, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને. તો સ્વાગત છે તમારું આજે મારા નવા બ્લોગમાં. તો આજે આપણે અક્ષયભાઈનો કાલે બર્થડે છે, તો આપણે સેલિબ્રેશન માટે આજે તૈયારી કરવાની છે થોડી ઘણી, એને સરપ્રાઈઝ આપવા માટે. રાતે કંઈક ઘણું બધું વિચાર્યું છે, તો અમે બધા એને હેલ્પ કરીને જોઈએ પછી અક્ષયભાઈને સરપ્રાઈઝ કેવું લાગે છે. તો ચાલો જોઈશું. ત્યાં તો રુદુભાઈ ઘરે આવી ગયા અને એ તો પપ્પા બનવાની પ્રેક્ટિસ કરવા લાગ્યો કે કાલે મારે પપ્પા બનવાનું છે સ્કૂલમાં, કે તમારા ઘરના કોઈ પણ એક સભ્ય જેવું તમારે એક્ટિંગ કરવાની છે. ઓફિસથી આવીને ડાયરેક્ટ નાસ્તો કરવા બેસી ગયા છે. હું નાસ્તો કરું છું? પહેલા કપડાં બદલાવ્યા, પછી કાંઈ હું નાસ્તો કરું? દાળ પપ્પા. પહેલાં કોણ જ ખાય છે? અક્ષયભાઈના બર્થડે માટે રૂમ ડેકોરેશન થઈ ગયું છે. બહુ મસ્ત એવો રૂમ ડેકોરેશન કર્યો છે. પછી એક ટેબલ પણ રાખી દીધું હતું અને એની ઉપર બહુ બધી કેન્ડલ લગાવી હતી ને ફ્લાવર લગાવ્યા હતા અને કેક ને બધું રાખી દીધું છે. હવે જોઈએ અક્ષયભાઈને કેવી સરપ્રાઈઝ લાગે છે. તે લોકોની બર્થડે પાર્ટીમાં અમે લોકો સ્પેશિયલ થાળ ખાવા આવ્યા છીએ. તમે જુઓ કેટલો મસ્ત થાળ છે. આજે અમે બધા સ્પેશિયલ થાળ ખાવાના છીએ. અને રાકેશનો વિડીયો ઉતારતી હતી તો એને તાડો હાથ રાખી દીધો કે મારો વિડીયો નહીં ઉતારવાનો. પહેલાં તો અમને આ કાચના નાના ગ્લાસમાં કંઈક આપ્યું. શું આપ્યું છે તમને ખબર હોય તો કમેન્ટ કરીને જણાવજો. થાળ આખો હવે રેડી થઈ ગયો છે. તમે જુઓ બહુ બધી સબ્જી, રોટલી, દાલ બાટી, ઘણું બધું છે. સ્વીટ કાંઈ ઘટે જ નહીં. હો રાકેશે ખાવાનું ચાલુ કરી દીધું ને વખાણ કરે છે. Happy birthday to you. Happy birthday dear Akshay. Happy birthday to you. Akshay, happy birthday. હવે થાળ બધાએ જમી લીધો ને હવે જો આપણે કહીએ ને કાઠિયાવાડી ભાષામાં તો સળું કરે. હવે બધાને હાથ ધોવડાવે છે સ્પેશિયલ રીતે. હો કાંઈ ઘટે જ નહીં. એ જમી લીધું ને જમીને જ્યાં અમે જોયું ને ત્યાં તો મુખવાસના આખા ગાડા ભર્યા હતા. આ કાંઈ ઘટે જ નહીં. બહુ બધા ફ્લેવરમાં મુખવાસ હતો. મુખવાસ ખાઈને બધા બેઠા બેઠા સપનાઓની વાતો. વિડીયો સારો લાગે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ.